ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ન મીટે, ભલે વાંચો ચારો વેદ. મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને પ્રથમ તો ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છા. તમારા જીવનમાં કે મારા જીવનમાં એક ગુરુ તો હોય જ છે. જો ન હોય તમારા જીવનમાં તો ગુરુ ધારી લેવા, કારણ કે ગુરુ વગર જીવન અધૂરું છે. ગુરુ પૂર્ણિમા હોય, ક્યારેક સારા દિવસો હોય, ત્યારે આપણે ગુરુના શરણે જવું જોઈએ, ગુરુનો આદર આવકાર કરવો જોઈએ, ગુરુ પાસેથી આપણે જ્ઞાનની પૂર્તિ કરવી જોઈએ, જ્ઞાન મેળવતું રહેવું જોઈએ. કારણ કે ગુરુ છે ને તે સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ છે. ગુરુ પૂર્ણિમાના દિવસે તો ખાસ ગુરુ પૂજન પણ કરવું જોઈએ. જ્યારે તમે ગુરુજીનું પૂજન કરો છો ત્યારે તેમ જ સમજવું જોઈએ કે તમે ભગવાન શિવજીનું પૂજન કર્યું. કારણ કે ગુરુ છે ને તે ભગવાન શિવજીનું એક રૂપ છે. એમ કહેવાય કે શિવ મહાપુરાણમાં કહેલું છે કે ગુરુ છે ને તે ભગવાન શિવજીનું 5મું સ્વરૂપ છે. શિવલિંગોના 5 સ્વરૂપ છે, તેમાં જે 5મું સ્વરૂપ છે ને તે ગુરુલિંગ છે. આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે. એટલે ખાસ કરીને ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ગુરુ પૂજન કરવું જોઈએ. આજે ખાસ એક વાત કરવાની છે કે ગુરુજીનું દીધેલું જ્ઞાન અને ગુરુજીને દીધેલો ફટકાર, આ બંને છે ને એમ કહેવાય કે આપણો બેડો પાર કરી દે છે, આપણને ભવદરિયાને પાર ઉતારી દે છે. જે પણ આપણું લક્ષ્ય હોય ને તે સુધી આપણે પહોંચી જઈએ છીએ જ્યારે આપણને ગુરુનું જ્ઞાન મળે છે અને ગુરુનો ફટકાર મળે છે. ક્યારેક તમે જોતા હશો સ્કૂલે કોલેજમાં તમે ભણતા હશો અથવા તમારા બાળકો ભણતા હોય ત્યારે તમે જોતા હશો કે ગુરુ છે ને તેના બાળકોને, તેના વિદ્યાર્થીનો, તેના શિષ્યને ફટકારે છે, મારે છે, ખીજાય છે, કંઈક ને કંઈક એમ કહે કે સજા દેતા હોય છે. આજે ગુરુજીનો ફટકાર છે ને તે એમ કહે કે તેના શિષ્યને તારી દે છે. ફટકાર ક્યારે આપે છે કે જ્યારે આપણાથી ભૂલ થાય, જ્યારે આપણેથી કાંઈક ભૂલ થઈ હોય ત્યારે જ આપણને ગુરુ ફટકાર આપે છે, સજા આપે છે. ગુરુ આપણને ભવદરિયાને પાર ઉતારવા માટે સજા આપે છે. સજા શું કામ આપે છે કે ફરીથી આપણે આપણા જીવનમાં તે ભૂલ ન કરીએ. ભક્તો ખાસ કરીને ગુરુના શરણે, ગુરુની આગોશમાં રહેવાનું કારણ જ આ છે કે જ્યારે આપણા જીવનમાં ભૂલ આવે ને ત્યારે આપણને આપણી ભૂલ સમજાતી નથી, પણ જો આપણી માથે ગુરુ હોય ને તો તે આપણને દોરે છે કે આ તારી ભૂલ છે, આ તારેથી આ ભૂલ થઈ છે, આ ભૂલ તું કરતો નહીં, તેમ ગુરુ તમને ફટકારે છે. એટલે હંમેશા કોઈ ગુરુ હોય, આપણા માતા પિતા હોય, તે પણ એક ગુરુનું સ્વરૂપ છે. જ્યારે આપણને ખીજાતા હોય ત્યારે ખાસ કરી તે વાતને આપણે સમજવી જોઈએ, નહીં કે તેનું સામું પડી જવું જોઈએ, સામું ખીજાવવું જોઈએ, સામા બોલીએ. માતા પિતા આપણને કંઈક કહેતા હોય તો આપણે તેને સામા થઈ જઈએ છીએ. આવું ન હોવું જોઈએ. મા બાપ આપણા સારા માટે જ આપણને કંઈક કહેતા હોય છે. આપણાથી કંઈ ભૂલ થઈ હોય તો જ આપણને આપણા મા બાપ ખીજાતા હોય છે, ફરી ભૂલ ન થાય એટલા માટે મા બાપ આપણને શિક્ષા દેતા હોય છે, ખીજાતા હોય છે. એટલે હંમેશા તેની ઉપર ક્રોધ ન કરવો, તેમાંથી આપણે એક જ્ઞાનની પૂર્તિ કરી લેવી કે ફરીથી આપણાથી આ ભૂલ ન થવી જોઈએ. ગુરુ પણ આપણને જ્યારે શિક્ષા દેતા હોય છે ત્યારે આપણું માઇન્ડ, આપણું મસ્તિષ્ક એમ કે અસ્તવ્યસ્ત થઈ જાય છે કે આવા કંઈ શિક્ષક હોય આપણને ખીજાણા. પણ આવું ક્યારેય પણ સમજવું ન જોઈએ. જ્યારે આપણને ગુરુ શિક્ષા આપે છે, સજા આપે છે, ભણતા હોઈએ ત્યારે આપણે એક જ્ઞાન લઈ લેવું કે આપણને શું કામે સજા દીધી છે, શું કામે આપણને ખીજાણા છે. આપણે તેમાંથી એમ કે સારાંશ લેવાનો છે. હંમેશા તે ભૂલને એમ કહેવાય કે નાશ કરવાનો છે. જે પણ આપણાથી ભૂલ થઈ હોય તે ફરી રિપ્લે ન થાય તેનું આપણે આપણા જીવનમાં ખાસ ધ્યાન રાખવું. ગુરુનું આ જ મહત્વ છે. એટલે હંમેશા આપણે આપણા જીવનમાં એક ગુરુ ધારી લેવા. જો આપણે જીવનમાં ભવદરિયાને પાર ઉતરવું હોય ને તો એક ગુરુનો હાથ તો આપણી માથે હોવો જ જોઈએ. કોઈક આધ્યાત્મિક ગુરુ હોય ને તો બહુ સારું કહેવાય. કારણ કે જો તમે કોઈક આધ્યાત્મિક ગુરુ હોય અને તેના શરણે તમે રહો ને તો કઈ રીતે જીવન જીવવું, કઈ રીતે ક્રોધને શાંત કરવો, કઈ રીતે બધું મેન્ટેનન્સ જીવનનું કરવું તે ગુરુ આપણને શીખવી દે છે. ભલે તે એમ કે પરફેક્ટ જ્ઞાન તમને નથી દેતા, પણ તેને આગોશમાં, તેની વાતોમાંથી તમને જ્ઞાનની પૂર્તિ મળી જાય છે. જ્યારે તમે તેની સાથે સત્સંગ કરો છો ત્યારે તમને એવું એમ કહ્યું કે જ્ઞાનની પૂર્તિ થવા મળે છે. તેના વિચારો તમારામાં આવવા મળે છે કે તમારા જીવનમાં ક્યારેક દુઃખ પડે, કષ્ટી પડે તો તમારે કઈ રીતે ભવદરિયાને પાર ઉતરવું, કઈ રીતે તે કષ્ટમાંથી ઉગરવું, તે ઓટોમેટિક તમારા એમ કે જ્ઞાનની પૂર્તિ જે થઈ હોય છે તે જ્ઞાનની પૂર્તિથી જ તમે તે કષ્ટીમાંથી દૂર થઈ જાઓ છો, તે દુઃખમાંથી પાર પડી જાઓ છો. ગુરુના શરણે રહેવાનું કારણ જ આ છે. ગુરુ છે તે જ્ઞાનનો ભંડાર હોય છે. કારણ કે ગુરુએ આખું જીવન તેમાં વ્યતીત કર્યું હોય છે. ગુરુનું જીવન હંમેશા ભક્તિમય ગયું હોય છે. જે આધ્યાત્મિક ગુરુ હોય ને તેનું જીવન હંમેશા ભક્તિમય ગયું હોય છે. અને જે લોકોનું ભક્તિમય જીવન હોય ને તેને જ્ઞાન છે ને દેવાવાળા ભગવાન શિવ છે. એટલે ખાસ કરીને કોક તમારા જીવનમાં આધ્યાત્મિક ગુરુ હોવા જ જોઈએ. તો શિવ ભક્તો આવું તો ગુરુ પૂર્ણિમામાં
ગુરુના ફટકારની વાત અને ગુરુના જ્ઞાનની વાત, સુંદર એક નાની એવી વાત તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં જય ગુરુદેવ લખજો અને આ વિડીયો બીજા આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, બધા હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને જય ગુરુદેવ.